નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી દ્વારા 2026 માટે આવેલી એક જબરજસ્ત ભરતી વિશે. આ એવી તક છે જે શહેરના વિકાસમાં સીધો ફાળો આપવાની સાથે સાથે ઘણા લોકોની કારકિર્દીને એક નવી દિશા આપી શકે છે. તો ચાલો આની અંદર થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ. અને આંકડો જુઓ, 45. જી હા, આ કોઈ નાની સૂની ભરતી નથી. એસએમસીએ કુલ 45 અલગ અલગ પ્રકારની પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડી છે. આનો સીધો મતલબ એ છે કે ભલે કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી હોય, મેડિકલમાંથી હોય કે પછી વહીવટી કામકાજમાં રસ ધરાવતું હોય, લગભગ દરેક માટે અહીં કોઈક ને કોઈક તક રહેલી છે. આટલી બધી માહિતીને વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે આજના આ ચર્ચાને કેટલાક ભાગોમાં વહેંચી છે. સૌથી પહેલા અરજી માટેની જરૂરી વિગતો જોઈશું, પછી એક ઇજનેરી, મેડિકલ અને વહીવટી પદોની ઊંડાણમાં વાત કરીશું અને છેલ્લે સૌથી અગત્યનું અરજી કરવાની આખી પ્રોસેસ શું છે એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના ભાગથી. અરજી કરતા પહેલા કઈ મુખ્ય વાતો ધ્યાનમાં રાખવાની છે એના પર એક નજર નાખી લઈએ. આ જાણવું દરેક ઉમેદવાર માટે ખૂબ જ જરૂરી છે. અહીં તારીખો પર ખાસ ધ્યાન આપજો. ઓનલાઈન અરજીઓ 1 એપ્રિલ 2026થી શરૂ થશે અને 15મી એપ્રિલ 2026ના રોજ પૂરી થઈ જશે. એટલે કે ફોર્મ ભરવા માટે ફક્ત અને ફક્ત 15 દિવસનો જ સમય મળશે. તો આ તારીખો બિલકુલ ચૂકતા નહીં. હવે વાત કરીએ અરજી ફીની. તો જુઓ, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન ફી ₹500 નક્કી કરવામાં આવી છે, જ્યારે બીજી બધી કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ₹400 રહેશે. સારું, તો હવે આપણે સીધા જગ્યાઓની વિગતો પર આવીએ અને શરૂઆત કરીએ એન્જિનિયરિંગ અને ટેકનિકલ પદોથી. જે ઉમેદવારો ટેકનિકલ ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે અહીં ખરેખર ઘણી સારી તકો છે. જુઓ, અહીં જે સિનિયર એન્જિનિયરિંગ પોસ્ટ છે ને, એ ખરેખર બહુ આકર્ષક છે. એનો પગાર ધોરણ પણ ઘણો ઊંચો છે, જેમ કે ડેપ્યુટી એન્જિનિયર, સિવિલ અને ડેપ્યુટી ટાઉન પ્લાનર. આ પદો માટે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે, જે દેખાડે છે કે આ પદો કેટલા જવાબદારીવાળા છે. હવે વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ્સની. આ ખાસ કરીને જેઓ હમણાં જ એન્જિનિયરિંગ પૂરું કરીને આવ્યા છે એમના માટે એકદમ સોનેરી તક છે. સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, લગભગ બધી જ મુખ્ય બ્રાન્ચ માટે જગ્યાઓ છે. અહીં ફિક્સ પગાર ₹18,500 છે અને કોઈ અનુભવની જરૂર નથી. એવું નથી કે ખાલી ડિગ્રી એન્જિનિયર માટે જ જગ્યા છે. અહીં બીજી ટેકનિકલ પોસ્ટ પણ છે, જેમ કે ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં ડિપ્લોમા અને ડિગ્રી બંનેવાળા અરજી કરી શકે છે. અને હા, જેમને આઈટીઆઈ કર્યું છે એમના માટે ફિટર જેવી સ્કિલ્ડ પોસ્ટ પણ છે, પણ એમાં 3 વર્ષનો અનુભવ જરૂરી છે. એટલે કે અલગ અલગ લાયકાતવાળા બધા માટે કંઈક ને કંઈક છે. ચાલો હવે એન્જિનિયરિંગ પછી વાત કરીએ એક બીજા ખૂબ જ મહત્વના સેક્ટરની, એટલે કે મેડિકલ અને હેલ્થકેર. એસએમસી એના આરોગ્ય વિભાગને વધુ મજબૂત કરવા માટે મોટા પાયે ભરતી કરી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે ડોક્ટર્સ અને સ્પેશિયલિસ્ટ માટે શ્રેષ્ઠ તકો છે. રેડિયોલોજિસ્ટ અને મેડિકલ ઓફિસર જેવી પોસ્ટ માટે પગાર ધોરણ ખૂબ જ સારું છે. એની સાથે સાથે સ્ટાફ નર્સ અને જુનિયર ફાર્માસિસ્ટની પણ ભરતી છે. નર્સિંગ માટે બીએસસી કરેલું હોય અથવા જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા હોય તો અરજી કરી શકાય છે. ડોક્ટર્સ અને નર્સની સાથે સાથે એક સારી હેલ્થકેર સિસ્ટમ માટે ટેકનિશિયન્સ પણ એટલા જરૂરી છે. એટલે જુઓ, રેડિયોગ્રાફિક, લેબોરેટરી, ઇસીજી અને ડાયાલિસિસ ટેકનિશિયન જેવી ઘણી બધી સ્પેશિયલાઇઝ પોસ્ટ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે, જેના માટે ચોક્કસ કોર્સ અને લાયકાત હોવી જરૂરી છે. અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા અને છેલ્લા વિભાગ પર, વહીવટી અને અન્ય પદો. આ એવો વિભાગ છે જેમાં એવી બધી ભૂમિકાનો સમાવેશ થાય છે જે આખા કોર્પોરેશનનું તંત્ર સરળતાથી ચલાવવા માટે જરૂરી છે. જો ઉચ્ચ સ્તરના વહીવટી પદો પર નજર કરીએ તો અહીં પબ્લિક રિલેશન્સ ઓફિસર, ડેપ્યુટી એકાઉન્ટન્ટ અને ડેપ્યુટી ઓડિટર જેવી મહત્વની પોસ્ટ છે. આ બધી પોસ્ટ માટે સારી એવી શૈક્ષણિક લાયકાત અને અનુભવ બંને જરૂરી છે અને એ મુજબ જ પગાર ધોરણ પણ ખૂબ જ સારું છે. આ સિવાય ક્લાર્ક અને ડ્રાઈવર જેવા ઓપરેશનલ પદો પણ છે. સૌથી સારી વાત એ છે કે ત્રીજા વર્ગના ક્લાર્કની પોસ્ટ માટે કોઈપણ સ્ટ્રીમનો ગ્રેજ્યુએટ અરજી કરી શકે છે, જે આને એક બહુ મોટી તક બનાવે છે. ડ્રાઈવર અને માર્શલ જેવી પોસ્ટ માટે ભણતર ઓછું પણ ચોક્કસ સ્કિલ્સ અને શારીરિક માપદંડો જરૂરી છે.
અને હવે આ ભરતીમાં કંઈક એકદમ અલગ અને રસપ્રદ છે. શહેરના પ્રાણી સંગ્રહાલય અને માછલીઘર માટે પણ ખાસ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ક્યુરેટરથી લઈને ઝૂ સેવક સુધી અલગ અલગ લેવલની પોસ્ટ છે. જે લોકોને પ્રાણીઓ અને પ્રકૃતિમાં રસ હોય એમના માટે તો આ એક સપના જેવી નોકરી કહી શકાય. સારું, તો આપણે બધી જગ્યાઓ વિશે તો વિગતવાર વાત કરી લીધી. પણ હવે સૌથી મોટો અને અગત્યનો સવાલ એ છે કે આના માટે એપ્લાય કેવી રીતે કરવાનું. ચાલો ફટાફટ એની પ્રોસેસ સમજી લઈએ. પસંદગીની પ્રક્રિયા બહુ સીધી અને સ્પષ્ટ છે. મુખ્યત્વે 4 તબક્કા છે. સૌથી પહેલા એક લેખિત પરીક્ષા હશે. ત્યાર પછી જે તે પોસ્ટને લાગુ પડતું હોય એ મુજબ પ્રેક્ટિકલ ટેસ્ટ અથવા ઓરલ ઇન્ટરવ્યૂ લેવાશે. ડ્રાઈવર અને માર્શલ જેવી પોસ્ટ માટે શારીરિક કસોટી પણ હશે. અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે કોઈ પણ ઉમેદવારની નિમણૂક થશે એમને નોકરીમાં જોડાયાના 1 વર્ષની અંદર સરકાર માન્ય CCC અથવા CCC+ કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. આ એક શરત છે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે આટલા ડોક્યુમેન્ટ્સ હાથ વગર રાખજો: ફોટો, સહી, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC અને બધી માર્કશીટ્સ. અને હા, જો કોઈ કેટેગરીમાં આવતા હો તો જાતિ અને નોન ક્રિમી લેડ જેવા જરૂરી પ્રમાણપત્રો પણ તૈયાર રાખવા. તો આટલી બધી એટલે કે 45 જેટલી અલગ અલગ તકો વિશે આપણે વાત કરી. આટલી માહિતી પછી હવે વિચારવાની વાત એ છે કે આમાંથી પોતાની લાયકાત, અનુભવ અને રસ પ્રમાણે કઈ પોસ્ટ કારકિર્દી માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. આના પર શાંતિથી વિચારવું ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે એક સૌથી અગત્યની વાત, અહીં આપેલી બધી માહિતી સત્તાવાર જાહેરાત પર આધારિત છે. પણ કોઈપણ સંપૂર્ણ અને ચોક્કસ વિગતો માટે અને અરજી કરવા માટે હંમેશા SMCની ઓફિશિયલ વેબસાઇટ અને નોટિફિકેશન જ જોવી. તો બસ યોગ્ય પદ પસંદ કરો અને સમયસર અરજી